Yeah. The 11th point is basically what? Agreement not expressly declared void. It says that any agreement which may be possessing all essential elements of a valid contract, okay? So it is surely going to become a contract. Agreements ઘણા એવા હોય કે જેમાં બધા જ essential elements valid contract ના present હોય તો એ તરત contract બનવું જોઈએ. પણ contract act માં એક આખું લિસ્ટ છે. એમ કહે છે કે અમુક એગ્રીમેન્ટ્સ માં ભલે essential elements of valid contract બધા જ present હોય પણ અમે આને valid ગણશું નહીં. જે રીતે કાલે મેં તમને થોડાક હિસ્ટોરિકલ એક્ઝામ્પલ થી સમજાવ્યું કે ભાઈ ગાંધીજી પાસે ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં એન્ટર થવાની ટિકિટ હતી. he was English speaking fellow, suited booted fellow. Still સાઉથ આફ્રિકન રેલવેનો નિયમ હતો કે ભાઈ વ્હાઇટ સિવાય કોઈને પણ ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં બેસવા દેવા નહીં. તો એની પાસે બધી એલિજિબિલિટી હોવા છતાં એને એન્ટ્રી ન આપી અથવા તો કાઢી મૂક્યા. અહીંયા એવું છે કંઈક કે એગ્રીમેન્ટમાં બધા જ ઇસેન્શિયલ એલિમેન્ટ્સ પ્રેઝન્ટ હોય. all essential elements of a valid contract are present, so it is bound to become a contract. But Indian Contract Act is having a list, specifically from section 26 onwards. Indian Contract Act has a list from section 26 onwards which says that even if all these agreements possess each and every essential element, still we specifically declared such agreements as a void agreement. તો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં એક લિસ્ટ છે સેક્શન 26 થી લઈને 31 સુધીનું કે જેને સ્પેસિફિક વોઇડ એગ્રીમેન્ટ્સ કીધા છે. એટલે કે ઈ એગ્રીમેન્ટમાં બધા જ ઇસેન્શિયલ એલિમેન્ટ હાજર હોય ને તો પણ એને તમે એન્ફોર્સ કરાવી ન શકો. ઇટ ઇઝ એ વોઇડ એગ્રીમેન્ટ. એટલે એને એક્સપ્રેસલી ડિક્લેર્ડ વોઇડ કીધું છે. તો અહીંયા આપણે ઇસેન્શિયલ એલિમેન્ટ્સમાં શું હોવું જોઈએ? તો આપણે જે ઇસેન્શિયલ એલિમેન્ટમાં જે એગ્રીમેન્ટ જોઈએ છીએ એ એન્ફોર્સિયેબલ કોન્ટ્રાક્ટ તો જ બને કે જો એ એક્સપ્રેસલી ડિક્લેર્ડ વોઇડ ન હોય. એટલે આપણે પોઈન્ટનું નામ એવું આપ્યું કે એગ્રીમેન્ટ નોટ એક્સપ્રેસલી ડિક્લેર્ડ વોઇડ. એટલે કે આપણે જે એગ્રીમેન્ટની વાત કરી રહ્યા છીએ એને ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટે આઉટ એન્ડ આઉટ કોન્ટ્રાક્ટ બનવામાંથી ડિબાર્ડ, આઉટ એન્ડ આઉટ કોન્ટ્રાક્ટ બનવામાંથી ગેરલાયક ઠેરવેલું હોવું જોઈએ નહીં. જો એમ હોય એટલે કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટે કોઈ એગ્રીમેન્ટને આઉટ એન્ડ આઉટ વોઇડ ડિક્લેર કર્યું હોય તો ઇવન ઇફ ઈ એગ્રીમેન્ટમાં બધા જ ઇસેન્શિયલ એલિમેન્ટ્સ હોય તો પણ ઈ એન્ફોર્સ થઈ શકે નહીં. જો બેઝિક આટલું છે ખાલી. હવે કયો મને ચલો. Then the title should not be agreement declared void. No, એવું નથી. ટાઇટલ શું હોવું જોઈએ? એગ્રીમેન્ટ નોટ ડિક્લેર્ડ વોઇડ. આપણે એમ જોઈએ છે કે કોઈ એગ્રીમેન્ટ ક્યારે વેલિડ કોન્ટ્રાક્ટ બને તો કે એ એગ્રીમેન્ટ એક્સપ્રેસલી વોઇડ ડિક્લેર થયેલું હોવું જોઈએ નહીં. If that agreement is expressly declared void, then that agreement will not remain valid. આમ ઈ કહે છે. ચલો. હા ભાઈ હાર્દિક સિંહ તારું નામ બદલાવી ના, કારણ કે સોમવારથી છે ને જે લોકો આપણે ત્યાં રજિસ્ટર્ડ નામ હશે ને ઓફિસમાં એને જ આપણે મીટિંગમાં એન્ટ્રી આપશું. નહીં તો રિમૂવ કરી નાખશું તો 3 દિવસ ઈ પર્ટિક્યુલર ઈ મોબાઈલમાંથી મીટિંગ નહીં જોઈ શકે એટલા માટે. એટલે બરોબર. એટલે નામ કઈ છે બદલાવ હોય બદલાવી નાખો. એગ્રીમેન્ટ નોટ એક્સપ્રેસલી ડિક્લેર્ડ વોઇડ એમ હોવું જોઈએ. બરોબર. હવે જો એને તમારે હજી ડિટેલમાં સમજવું હોય ને તો આપણે પહેલા એક છે ને મારે કન્સિડરેશનનો જે પોઈન્ટ આપણે સમજ્યા હતા એમાં એક સ્લાઇડ હું એડ કરું છું આજે, જે તમને પછી ઓમાં તો હશે જ. આ રહ્યું કન્સિડરેશનમાં. આમ તો આખું ચેપ્ટર ભણવાનું એટલે અત્યારે ખાલી ગ્લિમ્સ જ આપું હું, પણ હવે તમારે આ પોઈન્ટ બરોબર સમજવો છે. ઓકે, તો નો પ્રોબ્લેમ ભાઈ હાર્દિક સિંહ. તો આપણે જોઈ લઈએ. જો કન્સિડરેશનમાં આપણે આટલું જ જોયું હતું. બોથ ધ પાર્ટીઝ ટુ કોન્ટ્રાક્ટ મસ્ટ રિસીવ સમ રિવોર્ડ ફ્રોમ ઈચ અધર ટુ ફોર્મ અ વેલિડ કોન્ટ્રાક્ટ. એની આગળ પણ હશે કંઈક 2 સ્લાઇડ હોવી જોઈએ. હા છે 2 સ્લાઇડ છે. કન્સિડરેશન મીન્સ ક્વિડ પ્રો ક્વો, મેનાઝ નહીં.
મેનાઝ નહીં, હું પોપટ છું એટલે મેનાઝ જ યાદ આવે એવું થાય છે. મીન્સ consideration means quid pro quo, means something in return. Both the parties must receive something in return from each other to form a valid contract. If consideration is flowing from one side and not from the other side, then the agreement is void ab initio. As per section 25 of the Indian Contract Act, an agreement without consideration is void ab initio. This section aptly says that no consideration, no contract. પછી આટલું હતું ખાલી કે both the parties to contract must receive some reward from each other to form a valid contract. X gives rupees 20 to stationery merchant and receives one cello pinpoint pen from him. Here rupees 20 is a consideration for stationery merchant and a pen is a consideration for X. હવે આટલું આપણે જોયેલું છે. હવે એમાં એક ખાલી પોઈન્ટ હું એડ કરું છું ફ્રેન્ડ્સ, કારણ કે એના આધારે હું તમને વોઇડ એગ્રીમેન્ટનું એક આખું એક્ઝામ્પલ બનાવી દઈશ. વધારે હું અત્યારે એટલામાં ન લેતો હોઉં, તમને ગ્લિમ્સ આપવાની ટ્રાય એટલે કરતો હોઉં કે આ બધા જ પોઈન્ટ છે ને એના એક એક આખા ચેપ્ટર્સ આપણે ભણવાના છે. એટલે અત્યારે આપણે ખાલી ગ્લિમ્સ લેવાની હોય, એક ટ્રેલર જોવાનું હોય. Consideration. Consideration may be an act, abstinence or a શું કામ મારે કેવું પડ્યું પછી તમને સમજાશે. જો જેમ કે X promises to Y that, અથવા તો એમ નો કરી, કારણ કે એક્ટ છે ને પહેલા, X cleans car of Y and Y pays rupees 100 to X. Here cleaning of car is an act done by X for Y and it is a consideration for Y. Whereas X receives monetary consideration. तो consideration may be an act. Act clear થયું ભાઈ બધાને? બરોબર? Act તો કંઈક કરવું ઈ જો હું અત્યારે જે કરું છું ઈ તમારા માટે કન્સિડરેશન છે, સમજો તમે. હું અત્યારે તમને ભણાવું છું તો હું તમારા માટે કામ કરું છું કે નહીં અત્યારે? કે મારે દેવાની સીએ ફાઉન્ડેશન, બોલો છે કે નહીં? એટલે તમે કહો કે ક્યાં ઉપકાર કરો, હું કઈ કહેતોય નથી તમને, હું એમ કહેતોય નથી હું ઉપકાર કરું છું, હું મારી ફરજ જ બજાવું છું, પણ કામ કરું છું કે નહીં? એક્ટ છે કે નહીં? ધીસ મે બી એન એક્ટ બાય માય સેલ્ફ ફોર યુ. તો એ તમારા માટે કન્સિડરેશન છે ને મારા માટે કંઈક જે તમે મોનેટરી પેમેન્ટ્સ કર્યું છે એ કન્સિડરેશન છે, સમજો. તો કન્સિડરેશન મે બી એન એક્ટ. હવે એબ્સ્ટિનન્સ શું છે ફ્રેન્ડ્સ? એબ્સ્ટિનન્સ ફ્રેન્ડ્સ આપણે આને બહુ ડિટેલમાં પછી લેવાનું છે, પણ જસ્ટ તમને એક આઈડિયા આપી દઉં છું. જો મેં તમને ખબર છે એક એક્ઝામ્પલ આપ્યું હતું કે એકવાર એવું થયું
કે સીએ બ્રાન્ચ, રાજકોટ સીએ બ્રાન્ચના નવા હોદ્દેદારો નિમાયા. હું પેલા 8-10 વર્ષ પહેલા સીએ બ્રાન્ચમાં હતો ત્યારની વાત કરું તમને. તો એ સમય એવું થયું કે એકવાર એમાં એવું થયું કે અમારે છે ને ત્યાં સીએ બ્રાન્ચમાં દર વર્ષે એનું જે મેનેજિંગ કમિટી હોય ને બદલી જાય. તો અમારા લોકો છે, અમે લોકો મેનેજિંગ કમિટીમાં આવ્યા ને બોલો કેવું થયું હતું તમને જાણીને આશ્ચર્ય થશે. તો અમે લોકો મેનેજિંગ કમિટીમાં અમારી અપોઇન્ટમેન્ટ થઈ ને તો એ સમયે આપણે છે ને એક શિરસ્તો છે કે પ્રેસ નોટ આપી અમે મેનેજિંગ રાજકોટ સીએ બ્રાન્ચના નવા હોદ્દેદારો નિમાયા. હવે એમાં 4 જણાના નામ હોય, ચેરમેન, વાઇસ ચેરમેન, સેક્રેટરી ને ટ્રેઝરર. સમજો તમે? તો એની આપણે પ્રેસ નોટ આપી કે રાજકોટ સીએ બ્રાન્ચના હોદ્દેદારો નિમાયા. હવે રાજકોટના એક વેલ નોન ઇવનિંગ ડેઇલી સાંજનું ન્યૂઝપેપર છે, એમાં ઈ પર્ટિક્યુલર પ્રેસ નોટ ગઈ ને તો એમાં થયું એવું કે 2 સમાચાર બાજુમાં છપાણા. રાજકોટ સીએ બ્રાન્ચના નવા હોદ્દેદારો નિમાયા અને એની બાજુમાં સમાચાર આવ્યા પીધેલી હાલતમાં 4 ઝડપાયા. સમજો તમે? હવે થયું એવું કે ઓલા છાપાનો જે ઓલો ડેટા એન્ટ્રી ઓપરેટર એને કઈ ભૂલ કરી કે ગમે એમ, પણ સીએ બ્રાન્ચના હોદ્દેદારો નિમાયા એમાં નામ જે હતા ને પીધેલી હાલત વાળાના લખાઈ ગયા અને પીધેલી હાલતમાં 4 ઝડપાયા, એમાં ઓલા બધા સીએ ના નામ ટ્રાન્સફર થઈ ગયા. જો આવું થતું હોય ત્યારે સમજો. ઓલામાં આવ્યું રાજકોટ સીએ બ્રાન્ચના હોદ્દેદારો નિમાયા. ચેરમેન તો કે નાથા ભીખા, વાઇસ ચેરમેન તો કે છગન મુળજી, ટ્રેઝરર ઓલા સેક્રેટરી તો કે સેક્રેટરી આવ્યો ગગન નાગજી અને ટ્રેઝરર રામો કોળી. બોલો, બધાય તો મોજમાં આવી ગયા, વાહ વાહ બહુ સારું કહેવાય, આપણે ભારતે ઘણી પ્રગતિ કરી કે સમાજમાંથી દરેક વર્ગમાંથી લોકો સીએ થવા માંડ્યા, બહુ સારું કહેવાય. અને ઓલામાં આવી ગયું સીએ બ્રાન્ચના હોદ્દેદારો નિમાયા, એમાં ચેરમેન દર્શક ઠક્કર, વાઇસ ચેરમેન જતીન જાજલ, સેક્રેટરી જીગર પોપટ. આ રીતે બોલો આપણું નામ એમાં. આપણે તો મારે તો એક દીમાં 25 એડમિશન વયા ગયા, એ સમયની વાત છે. બધા મા બાપ આવીને પાછું સામેથી કહેતા જાય અલગથી કે આવા પાસે થોડું ભણાવાય, અમારા છોકરાઓનું સંસ્કાર આપે. વિચારો. એટલે અમે પછી નક્કી કર્યું 4 જણાએ ભેગા થઈને. દર્શકભાઈ છે એ ચેરમેન હતા, વાઇસ ચેરમેન આપણે જતીનભાઈ હતા જાજલ, હું સેક્રેટરી અને ટ્રેઝરર અમારે બીજા ભાઈ હતા બકુલભાઈ કરીને. અમે 4એ નક્કી કર્યું કે આપણે આ છાપાવાળાને મૂકવો નથી. એટલે અમે નક્કી કર્યું આખા પુરાવા સહિત બધું કે આના અમે છે ને 1 કરોડનો દાવો માંડો, ટોટલ 4 કરોડ રૂપિયા. એને આને છે ને શું કહેવાય, બદનામી કહેવાય, ખોટી બદનામી આપણી કરી. અને આપણે તો હવે આ તો કેવું થયું એ પછી તો મારે તો બહાર નીકળવું અઘરું થઈ ગયું. વિચારો તમે, ક્યાંક આપણે જાય આપણા કોઈ ક્લાસે જતા અને કોઈ રસ્તામાં જૂનો સ્ટુડન્ટ મળે ને તોય કે હા સર બરોબર, હા સહી રાસ્તે પે આપ. આને શું કેવું? મેં કીધું ભાઈ જિંદગીમાં કોઈ દી પાને ખાધું નથી, બરોબર, ચાય હાર્ડલી એકવાર પીવું છું અડધી, બાકી કોઈ વ્યસન નથી આખી લાઈફમાં. હવે એમાં હું દારૂને થોડો હાથ અડાડું. એ કે એ તો બધા એમ જ કહે, એ તો બધા એમ જ કહે, કોઈ એમ થોડા કે સામે આવીને, એ તો પણ નામ આવી ગયા હવે હું પછી. હવે વિચારો તમે આપણી કેવી હાલત થાય. આપણે મધ્યમ વર્ગીય લોકો માટે તો આપણી જે રેપ્યુટેશન છે એ જ સર્વસ્વ હોય, એ જ લૂંટાઈ ગયું. એટલે અમે નક્કી કર્યું હવે આ છાપાવાળાને મૂકવો નથી. એટલે અમે છાપાવાળાને એક ઓફર કરી. એટલે છાપાવાળાને નો ઓફર કરી, સમજો તમે. હવે સમજાવું તમને. અમે કોર્ટમાં કેસ કરવાનું નક્કી કર્યું અને ગુજરાતના ટોપ મોસ્ટ લોયર દેવાંગ નાણાવટી અમદાવાદ વાળા, એને રોકી લીધા. એ કીધું જે ફી લે ફી ની ચિંતા નથી, કે 50 લાખ ફી થાય. મેં કીધું કઈ વાંધો નહીં, અમે 4 વેચી લેશું, પણ આ છાપાને છે ને બંધ કરાવી દો, અથવા છાપાના તંત્રીને ભલે 6 મહિના તો 6 મહિના પણ જેલની હવા જે છે એ ખાવી પડે એવું કઈક પ્રયોજન કરી દો. ઓલો કે ઈ કરી દઉં તમને, એની ચિંતા કરો. એટલે અમે પર્ટિક્યુલરલી કેસ કોર્ટમાં સીધો ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ રીટ પિટિશન કહેવાય, SWT, સ્પેશિયલ રીટ, WIRT થાય રીટનો સ્પેલિંગ, સ્પેશિયલ રીટ પિટિશન ફાઇલ કરી હતી. હવે જેવી પિટિશન ફાઇલ થઈને ઓલા છાપાના તંત્રી હલી ગયા. એને કોકે સલાહ આપી, એના કોક લીગલ કાઉન્સિલ કે આ કેસ તમે હારી જશો, આમાં તમે જીતો એવી કોઈ શક્યતા નથી. અને આમાં એ લોકોને આવું થઈ ગયું છે, તમારાથી ભલે ભૂલ જ થઈ છે માનવ સહજ, પણ તમે એની યાર બારોબાર સમાધાન કરી લો. હવે સમજો બરોબર, એ છાપાના તંત્રી એ અમને 4ની યારે બેઠક કરી. મને હજી બરોબર યાદ છે, પેલા આપણે ચૌધરી હાઈસ્કૂલ સામે યોગી આનંદ કોમ્પ્લેક્સમાં આપણી સીએ ની ઓફિસ હતી, ઉપર ટોપ ફ્લોર ઉપર. ત્યાં અમારી બેઠક થઈ, સમજો તમે. અને છાપાના તંત્રીએ અમને ઓફર કરી. સમજો શું ઓફર કરી? અમને ઓફર કરી, જો સાહેબો
તમે ચારેય અમારા છાપા વિરુદ્ધ કોઈ કેસ ફાઇલ ન કરો, સમજો, if you will not file suit against our newspaper, we will pay rupees 50 lakhs each to each one of you, and we will publish unconditional apology for 3 consecutive days in our newspaper. If you will not file suit against us, if you will not file a legal suit in Gujarat High Court against us, we will pay rupees 50 lakhs to each one of you, and we will also print unconditional apology for 3 consecutive days on the front page of our newspaper. We will try our level best to restore your reputation. બોલો ઈ કે તમે જો ગુજરાત હાઈકોર્ટમાં અમારા વિરુદ્ધ કેસ ફાઇલ ન કરો તો અમે તમને ચારેયમાંથી દરેકને 50-50 લાખ એટલે ટોટલ 2 કરોડ, અને બીજું કે અમે છાપામાં 3 દિવસ સતત માફીનામું છાપશું પહેલા પાને. બોલો છે ઈચ્છા તમારી? અમે બધા ચારે વાત કરી દીધું, હા અમને કોઈ વાંધો નથી, હાલો ડન, અમે કોર્ટમાં કેસ ફાઇલ ન કરી. ફ્રેન્ડ્સ, તો આ જે એગ્રીમેન્ટ થયું સમજો, આ એગ્રીમેન્ટ જે થયું એ વેલિડ કોન્ટ્રાક્ટ ગણાય કે નહીં એને તમે હવે એનાલાઇઝ કરો. તો કે સૌથી પહેલા તો ઓફર બાય newspaper editor and unconditional and absolute acceptance by all of us. Okay, yes, agreement has been entered with a view to create legal relation. Okay, yes. Is there a consent? બરોબર, બે પાર્ટી agreed upon the same thing in the same sense. Yes. Consent is free. Consent is absolutely free. There is no problem. પણ consideration માં શું છે હવે સમજો તમે. Yes, please. What is here the consideration? Please, consideration for all of us means અમારા ચાર માટે monetary payment અને unconditional apology consideration છે. અમારા ચાર માટે monetary payment અને unconditional apology consideration છે. પણ ઈ છાપાના માલિક માટે શું છે? છાપાના માલિક માટે consideration શું છે? તો કે non filing of suit by us. અને friends, it's an abstinence. Abstinence એટલે કંઈક ન કરવું. કંઈક ન કરીને પણ આપણે કોઈને કંઈક ફાયદો પહોંચાડી શકીએ તો ઈ કાયદાની રીતે કોન્ટ્રાક્ટ એક્ટ એને વેલિડ કન્સિડરેશન ગણે છે. એટલે કન્સિડરેશનની રીતે પણ એબ્સોલ્યુટલી વેલિડ છે. એબ્સ્ટિનન્સ શબ્દ આવ્યો છે ટુ એબ્સ્ટેઇન ઉપરથી, ટુ ABSTAIN. એબ્સ્ટેઇન એટલે કંઈક ન કરવું અથવા તો કંઈક કરવામાંથી બાકાત રહેવું, એના ઉપરથી શબ્દ આવ્યો એબ્સ્ટિનન્સ. એબ્સ્ટિનન્સ એટલે કંઈ ન કરવું, not to do certain thing, it's abstinence. or abstaining from doing something, કંઈક કરવામાંથી ગેરહાજર રહેવું કે કંઈક કરવામાંથી બાકાત રહેવું, જેને ફોરબિયરન્સ પણ કહેવાય ઇંગ્લિશમાં, અને એને એબ્સ્ટિનન્સ કહેવાય. સમજો, ઇટ્સ એ એબ્સોલ્યુટલી વેલિડ કન્સિડરેશન. કોણ બરોબર છે? નો, ઇલીગલ ઓબ્જેક્ટ નથી. હિયર ઇટ્સ નોટ ઇલીગલ ઓબ્જેક્ટ, ઇટ્સ અ લીગલ થિંગ. એમાં કંઈ ખોટું નથી. આને આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કહેવાય, કારણ કે છાપાવાળાએ ભૂલ કરેલી અને એ ભૂલને લીધે અમારી આબરૂનું ધોવાણ થયું. તો અમે કોર્ટમાં જતા હતા, તો એને અમને પ્રપોઝલ મૂકી, જો તમે કોર્ટમાં કઈ ન કરો તો હું તમને મોનેટરી કમ્પેન્સેશન આપીશ. તો આ વેલિડ છે, કારણ કે અમને શું મળે છે? મોનેટરી કમ્પેન્સેશન. છાપાવાળાને શું મળે છે? અમે કેસ ફાઇલ ન કરીએ, અમે કેસ ફાઇલ ન કરી તે. બોલો, એબ્સ્ટિનન્સ સમજાણું તમને આજે? સારું, ચાલો, મારે આટલી મહેનત પછી કન્સિડરેશનમાં ઓછી થશે. એબ્સ્ટિનન્સ ક્લિયર થાય છે? ગુડ. એબ્સ્ટિનન્સ એટલે કંઈક કરવામાંથી બાકાત રહેવું. તે ટુ એબ્સ્ટેઇન એટલે કંઈક ન કરવું, એબ્સ્ટિનન્સ એટલે કંઈક કરવામાંથી બાકાત રહેવું. તે તો છાપાવાળાએ અમને શું આપ્યું? 50 લાખ રૂપિયા અને 3 દિવસ માફીનામું. અમે છાપાવાળાને શું આપ્યું? કંઈક અમે કેસ ફાઇલ ન કર્યો. ફ્રેન્ડ્સ, અમે કેસ ફાઇલ ન કર્યો એ છાપાવાળા માટે વેલિડ કન્સિડરેશન છે. અમે કેસ ફાઇલ ન કરવાનું વચન આપ્યું, અમે એના માટે કંઈક ન કર્યું, અમે એના માટે જે કરવાના હતા એના વિરુદ્ધ જે કરવાના હતા એ ન કર્યું. abstain from doing, it's abstinence, it's forbearance, it's a valid consideration. It's an absolutely valid consideration. હું તમને હજી એક એક્ઝામ્પલ આપું. જો આપણે આપણા ક્લાસની પાછળની જ શેરીમાં રામકૃષ્ણનગર 10 આવે, સમજો બરોબર. આપણા ક્લાસની પાછળની જ શેરી એટલે રામકૃષ્ણનગર શેરી નંબર 10. ત્યાં એક નથવાણી ભાઈ રહે છે. હવે થાય કેવું ખબર છે? આપણે મોસ્ટલી બધા પાર્કિંગ ઈ શેરીમાં થાય, એટલે નથવાણી ભાઈને અમારી આમે અઘોષિત વાંધો. અમે ઘણીવાર ત્યાં પાછળ ટી પોસ્ટે ચા પીવા જતા ને તો આમ કાતર મારતા હોય. આમ જોઈને આપણે એને બોલાવી, કેમ છો? મજામાં? હા મજામાં. હા હું હાલી નીકળો, હાલો ભાગો ભાગો. એમ આમ ટૂંકમાં આપણું અપમાન કરી નાખે.
આપણે ભાઈ બોલાવાનું બંધ કર્યું, કીધું એને ગમતું ન હોય તો ખોટું. એક દી મને આશ્ચર્ય થયું, હમણાં જ આ લોકડાઉન ખુલ્યું અને તમારા નવા એડમિશન ચાલુ થયા, અમે બેઠા હતા ચેમ્બરમાં, ત્યાં આવ્યા. મને કેમ છો સાહેબ? મેં કીધું મજામાં. મેં કીધું આજે બહુ કહેવાય, કાગડો રામ બોલ્યો. મેં કીધું આપણને સાહેબ કીધા એને, અને એ હૈસા. મેં તો સાહેબ કીધા તો હાલો ને મૂકો ને તડકે, પણ હૈસા પહેલી વાર મેં એને હસતા જોયા, એના દાંત પહેલી વાર દેખાણા. આટલા વર્ષો થયા, 15 વર્ષથી ઓળખી જમે, વિચારો. મેં કીધું આવો આવો નથવાણી ભાઈ, બેસો બેસો. શું કે? મેં કીધું કઈ ફરિયાદ? મેં કીધું હમણાં તો કઈ લોકડાઉન છે, મેં કીધું છોકરાઓ આવતા જ નથી, એટલે પાર્કિંગ કઈ થાય જ નહીં. મેં કીધું પાર્કિંગ નો થાય, કોઈ ઉભા ન રહીએ શેરીમાં, એટલે કઈ ચિંતા જ નથી તમારે. મને કે ના ના સાહેબ એવું કઈ નથી, એની તો વાત જ નથી. હું તો આમ તો બેસવા આવ્યો જ. હું તો એટલે બેસો બેસો, ચા પાણી પી આપણે. એટલે મેં સીધો આપણો રગલા ચા વાળાને ફોન કર્યો, ભાઈ ચા મૂકી જા બે. રગલો થોડીક વારમાં ચા પાણી પીધા અમે નિરાતે. પછી એને મમરો મૂક્યો. મને કે સાહેબ મનાલી પાસ થઈ ગઈ? મેં કીધું મનાલી? મને કે મારી ડોટર મનાલી 12મું ક્લિયર કર્યું. બહુ સરસ, બહુ સારું કહ્યું. કેટલા ટકા આવ્યા બેનને? મને કે 82%. અરે વાહ, ટકા સારા આવ્યા. મેં કીધું નિર્મલામાંથી જે કર્યું, બહુ સરસ, અભિનંદન. બહુ. મેં કીધું શું વિચાર છે? કે સાહેબ ઈ જ વિચારી તમારી સલાહ લેવા આવ્યા છે. મેં કીધું બોલો તમે. મેં કીધું એટલે તમે બેને છે વિચાર્યું એ કરવા દો. મેં કીધું એને આપણે કઈ કહેવાય નહીં. મેં કીધું એટલે કે એની તો સીએ કરવાની ઈચ્છા છે, એટલે હું સમજી ગયો. મેં કીધું હવે એને કદાચ આપણે ત્યાં કદાચ એડમિશન લેવું. એટલે મેં કીધું સીએ કરવું હોય બેન ને તો એકવાર લેતા આવો તમે. મેં કીધું આપણે રૂબરૂ વાત કરી. મેં કીધું એના ઇન્ટરેસ્ટ ને એનું ઓલું જાણી લઈ થોડું. મને કે ના ના સાહેબ એને ફાવે છે બધું, અકાઉન્ટ બકાઉન્ટ ને સ્ટેટમાં ને એમાં તો આમ ન્યાસ સ્કૂલમાં તો સાહેબ આમ રકમ હજી બોલે ને પૂરી કરે ત્યાં તેને આન્સર આવી ગયો. આ બહુ સારું કહે, અંતર્યામી લાગે. એટલે મેં કીધું તો કયો તમે? તો કે ના તો કાલે એમ કરું, કાલે બેન ને લઈને આવું. પણ હું તમને પેલા ઈ કે એટલે કેવા આવ્યો છું કે હું છે ને સાહેબ ફી નહીં ભરું કઈ. તમે એને સીએ તો તમારે જ કરાવવાનું છે, અહીંયા જ કરવાનું છે, અને છેલ્લે સુધી અહીંયા જ ભણશે. પણ ફી હું 1 રૂપિયો આપીશ નહીં. મેં કીધું નથવાણી ભાઈ તો વાંધો નહીં, તમે તમારો હક છે. મેં તમે અમારા પાડોશી જ કહેવાઓ, એટલે એ તમે ચિંતા ન કરો. મેં કીધું પણ મારે ખાલી કારણ જાણવું છે, હું કામ ફી નહીં આપું. મેં કીધું એનું એક કારણ છે. મને તમને સાહેબ કે આરએમસી માંથી કઈ નોટિસો આવે? મેં કીધું હા, આરએમસી માંથી અઠવાડિયે નથવાણી ભાઈ એક નોટિસ આવે કે આ છાપરું કઢાવી નાખો ઉપરથી, અહીંયા તમારા છોકરા ઉભા ન રહેવા જોઈએ, ક્લાસીસ અહીંયા ચલાવવાની મનાઈ છે, રાત્રે 8 વાગ્યા પછી ક્લાસ ચાલુ ન હોવા જોઈએ. મેં કીધું આ તો હમણાં નહીં, લોકડાઉન પહેલાની વાત કરું. રોજ મેં કીધું અઠવાડિયે એક નવી નોટિસ આવે. મને કે અરજી બધી હું જ કરતો હતો. કે તમને બરોબર મને તાતું તમે હેરાન થાવ છો દોડાદોડી, કે તમે કરતા હો 3 જણા. નોટિસ કે અરજી હું જ કરું છું બધી, કે આ બધી તમને નોટિસ એટલે આવે છે. હવે ઈ કે તમે મનાલીને ભણાવો, આપણે અરજી કરવાનું બંધ. તમારા વિરુદ્ધ, પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ, આજુબાજુના બધાય પાડોશીઓ જેટલા છે ને એને હું જ સમજાવીને અરજી હું જ કરતો, કારણ કે હું હવે રિટાયર્ડ છું, કઈ બીજું મારે કામ હોતું નથી. એટલે મને એમ થાય ખરી કરું કોકને, એટલે અરજી હું જ કરતો. બધા પાડોશીની સાઈને ઘરે ઘરે જઈને હું જ લઈ આવતો. બધા પાડોશીઓ સાઈન કરે ને સાહેબ એટલે ગંભીર મુદ્દો બની જાય. તમે મનાલીને ભણાવો, આપણે અરજી કરવાનું બંધ તમારા વિરુદ્ધ. મેં કીધું તો નથવાણી ભાઈ તમારા જેવું એકઈ નહીં, કારણ કે આ તમે અરજી જે કરતા ને, તમને હું કહી દઉં, આ તો તમને ખરેખર ખોટું ન લગાડતા. બાકી તમે જે અરજી કરતા ને, અમારે લગભગ ઓને એવરેજ 2-3 કલાકની આરએમસી માં છે ને બેસવું પડતું, લાઈનમાં વેઇટિંગમાં બેસાડે અમને કમિશનર ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખવડાવે. મેં કીધું અમે લાંબા થઈ ગયા. એક જણો તો લેક્ચર માંથી જ નીકળી ગયો. હા એવું કરવું પડ્યું. આ તો ભલું થાજો ભગવાનનું કે લોકડાઉન આવ્યો, નહીં તો તમે લાંબા થઈ ગયા. મને કે ઈ બરોબર, મને ખબર જ છે, એટલે જ હું તમને કહું છું ને કે હું ફી નહીં ભરું, પણ અરજી હું બંધ કરી દઉં એટલે તમારા માટે મોટો ઉપકાર થાય. તો ફ્રેન્ડ્સ, આને વેલિડ કન્સિડરેશન કહેવાય કે નહીં? ઈ નથવાણી ભાઈ આપણી સામે અરજી બંધ કરી દીધી ને આપણે એની સામે એની ડોટરને ભણાવવાની. તો આમાં છે ને વેલિડ કન્સિડરેશન છે. આપણે તો એના ડોટરને ભણાવી છીએ, મનાલીને વ્યવસ્થિત રીતે એજ્યુકેશન આપવાના. એની સામે એ આપણને શું આપે છે? કંઈક નહીં કરે. ઈ જે કરતા હતા અમુક એક્ટિવિટી, ઈ બંધ કરી દીધી. એબ્સ્ટિનન્સ કહેવાય એને, એબ્સ્ટેઇન ફ્રોમ ડુઈંગ સમથિંગ. સમજો તમે? તો ઈ પણ વેલિડ કન્સિડરેશન. એટલે અમને શું મળ્યું? અમને મળ્યું નથવાણીભાઈની નિષ્ક્રિયતા. ઈ સક્રિય હતા ને તો આપણે હેરાન થતા, સમજી લો. સક્રિય હતા ને તો દર અઠવાડિયે એક નવી અરજી નાખી આવે કે અહીંયા શેરીમાં છોકરા ઉભા રહીએ છે, શેરીમાં છેલ્લે સુધી પાર્કિંગ થાય છે, તમારે અમારી ગાડી નીકળતી નથી. હમણાં 2 હાંડિયા બાઈજા શેરીમાં, તો એક સ્કૂટરને ઠેબે ચડાવ્યું તો અમારે એક બેન ત્યાં ઓટે બેઠા હતા, જરાક બચી ગયા, કે જરાક વારમાં બચી ગયા, નહીં તો સ્કૂટર સીધું એની બાજુમાં પડ્યું બફાંગ દઈને.
હવે મેં કીધું આમાં વાંક અમારો કે હાંઢિયાનો? એ કે એ કાંઈ ન જાણી અમે. તમારું સ્કૂટર ને તમારા છોકરાઓના સ્કૂટર નો તો હાંડિયા ગમે એટલા બાજે હું થવાનું હતું. મેં કીધું એ વાત સાચી. બોલો. તો ફ્રેન્ડ્સ, હવે નક્કી એવું થયું કે અમારે મનાલીને 3 વર્ષ ભણાવવાની, અને એની સામે મનાલીના પપ્પા નથવાણીભાઈ એ અમારી વિરુદ્ધ અરજી કરવાનું બંધ કરી દેશે. તો આ એક એબ્સોલ્યુટલી વેલિડ કન્સિડરેશન છે બે બાજુથી. નથવાણીભાઈને શું મળશે? તો કે એમના ડોટરને એજ્યુકેશન મળશે, અને અમને શું મળશે? અમને મળશે નથવાણીભાઈની નિષ્ક્રિયતા, જે અમારા માટે મનની શાંતિ લઈ આવશે. અને એ પણ એક વેલિડ કન્સિડરેશન છે. બોલો, હજી બનાવું બીજા એક્ઝામ્પલ કે એબ્સ્ટિનન્સ સમજાણું? ક્લાસ એમાં એવું, જો નિમિષા ક્લાસમાં એકવાર આવે ને એની દીકરી મનાલી, પછી એવું કરે ને, એ જનરલી રોકે ને ભાઈ અમારા સાહેબને હેરાન ન કરો. આજે તમને ભલે ને કાંઈક તો એમ થાય ને કે ભાઈ સાહેબને ખોટા હેરાન નો, આજે આટલો ટાઈમ પહેલા તમે અમને આપણે મળ્યા નહોતા તો બરોબર છે, હવે અમને એમ થાય કે ભાઈ તમારું કાંઈ ઓલું ન થવું જોઈએ, એમ તમને એમ થાય ને કે ભાઈ ના ના ખોટા હેરાન હું કામ કરું છું, કાંઈ આપણે કોઈ નડતા તો છીએ નહીં. તમને આ તો એમને બાય ધ વે વાત કરું છું કે આટલા વર્ષોથી અમે ત્યાં 15 વર્ષથી કામ કરી છે. લતાવાસીઓ, આ તો મેં અમથું એક્ઝામ્પલ બનાવ્યું તમને, બાકી લતાવાસીઓ આરે બહુ સારા, અને એ લોકોને કોઈ દિવસ હેરાન ન જ કરાય આપણે, કારણ કે આપણે સમજીએ છીએ. કેમ ભાઈ નથવાણીભાઈ કેવું પડશે કે પાછા નોટિસ? હવે કઈ વાંધો નથી ભાઈ, સાગર પંસાલા, સાગર ભણસારી પંસાલા, કાંઈ આપણે પ્રોબ્લેમ હમણાં તો એને આપણે ઓનલાઈન હાલે છે. હું અહીંયા મારા જ ઘરમાં બરાડા પાડતો હોઉં, સમજી લ્યો, એમાં મારા આડોશી પાડોશી કોઈ વાંધો નથી, ચિંતા નથી. બાકી તમે તમારી ઘરે બેઠા છો એટલે એને ઓનલાઈન જીકે જીક છે હમણાં તો, એટલે હમણાં ચિંતા નથી. ઓલું તો શું થાય કે એટલા બધા સ્કૂટર ત્યાં ભેગા થાય, પછી છોકરાઓ પાછા છૂટીને તરત વયા ન જાય, તમે તો ઓળખો જ છો બધાને, એટલે વળી ત્યાં સ્કૂટર ઉપર પાસે ઉભા હોય થોડીક વાર, પછી ઘણી વાર ઓલા હોર્ન વગાડતા વગાડતા આવે, ઘણી વાર ક્લાસમાં હોવાને દેકારા કરી મૂકે, એમ પછી આડોશી પાડોશીને તકલીફ તો પડે ને ભાઈ. અત્યારે તો કઈ ચિંતા નથી, કારણ કે હવની ઘરે છે, બધા પોતપોતાની ઘરે લેપટોપમાં કે મોબાઈલમાં જોતા હોય, એટલે હવે કોઈ ફેર પડતો નથી. નથવાણીભાઈ નો હમણાં ફોને આવી ગયો કે હવે મનાલી ઘરે બેઠી ભણે છે, કે કોઈ ચિંતા નથી સાહેબ, અને આ બહુ સારું થઈ ગયું કે લોકડાઉન થઈ ગયું ને અમારી કે આ પાર્કિંગ ની લપ મટી ગઈ. મેં કીધું બસ તો પછી. પણ તમે મૂળ વાત સમજો કે મને શું મળ્યું, નથવાણીભાઈને શું મળ્યું? ડોટરનું એજ્યુકેશન. મને શું મળ્યું? નથવાણીભાઈ કાંઈ નથી કરતા ઈ. તો અમારા પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ માટે વેલિડ કન્સિડરેશન છે ને, નથવાણીભાઈ માટે તો છે જ, એના માટે તો એજ્યુકેશન વેલિડ કન્સિડરેશન છે જ, પણ અમારા માટે વેલિડ કન્સિડરેશન શું છે? તો કે નથવાણીભાઈની નિષ્ક્રિયતા. હવે ક્લિયર થયું ભાઈ બધાને? હા. તો એબ્સ્ટિનન્સ, જો અહીંયા પછી મેં બધું એવું એક્ઝામ્પલ ન બનાવ્યું હોય. X puts a proposal to Y that if you will pay rupees 10 lakhs to me, I will not file suit against you in court of law. તો આને કહેવાય એબ્સ્ટિનન્સ. આને શું કહેવાય? હાલો, આ સમજાણું કે નહીં?
X એ Y ને વચન આપ્યું કે હું તને 1000 ગુણી ખાંડની 31મી જુલાઈએ ડિલિવર કરીશ. અને આ છે ને આપણે હજી છતાંય એમ કરીએ, 1 જુલાઈએ X એ Y ને પ્રોમિસ આપ્યું કે હું તને 1000 ગુણી ખાંડની 31મી જુલાઈ ડિલિવર કરીશ, અને Y એ 1 જુલાઈ X ને પ્રોમિસ આપ્યું હું તને 1 ઓગસ્ટે 10 લાખ પેમેન્ટ કરી દઈશ. તો 1 જુલાઈ આ વેલિડ કોન્ટ્રાક્ટ કહેવાય કે નહીં? કઈ થયું કઈ નથી, પણ બે એકબીજાને મ્યુચ્યુઅલ પ્રોમિસ, સામસામા પ્રોમિસ, સામસામા વાદા કર્યા, તો ફ્રેન્ડ્સ આ વેલિડ કહેવાય. અહીંયા કન્સિડરેશન ના ફોર્મમાં શું મળે છે તમને? પ્રોમિસ. એટલે જો હવે તમને ક્લિયર થઈ જશે, કન્સિડરેશન મે બી એન એક્ટ, એક્ટ એટલે ટુ ડુ સમથિંગ, એબ્સ્ટિનન્સ એટલે ટુ એબ્સ્ટેન ફ્રોમ ડુઇંગ સમથિંગ, એન્ડ પ્રોમિસ, પ્રોમિસ એટલે ખાલી વચન. वादा कर ले साजना, तेरे बिन मैं ना रहूं, मेरे बिन तू ना रहे, होके जुदा, ये वादा रहा. सामसामा वचन જ આપ્યા છે ખાલી. બરોબર ને? તો બોલીએ હવે ક્લિયર બધાને? પેલા કન્સિડરેશન માં આટલું સમજાણું, તો હવે પાછો વોઇડ એગ્રીમેન્ટ ઉપર આવી જાઉં. વાદા કર લે સાजना, ટિંગ ટિંગ. બરોબર ને? તો પણ ખાસ તો આમાં મારે એક જ વસ્તુ સમજાવવાની હતી તમને, એબ્સ્ટિનન્સ. એબ્સ્ટિનન્સ ના બે એક્ઝામ્પલ તમને સમજાણા. એક તો છાપાનું એક્ઝામ્પલ, કે છાપાના તંત્રી અમને શું ઓફર કરી કે તમે ચારે મારી સામે કેસ ફાઇલ ન કરો તો હું તમને 50 લાખ રોકડા અને અનકન્ડિશનલ એપોલોજી એટલે કે માફીનામું છાપીશ. તો અમે એ ઓફર સ્વીકારી. તો આ એક વેલિડ કોન્ટ્રાક્ટ છે. અહીંયા અમને શું મળે છે? 50 લાખ રૂપીસ કેશ અને અનકન્ડિશનલ એપોલોજી બાય ન્યૂઝપેપર ઓનર. અને ન્યૂઝપેપર ઓનરને શું મળે છે? એબ્સ્ટિનન્સ બાય ધ મેનેજિંગ કમિટી ઓફ રાજકોટ બ્રાન્ચ. રાજકોટ બ્રાન્ચના હોદ્દેદારોનું એબ્સ્ટિનન્સ એટલે કે કંઈક કરવામાંથી બાકાત રહ્યા, એટલે કે કેસ કરવામાંથી બાકાત રહ્યા. તો આને કહેવાય એબ્સ્ટિનન્સ. અમને શું મળે છે? તો કે અમને મળે છે નથવાણીભાઈનું એબ્સ્ટિનન્સ, અને નથવાણીભાઈને શું મળે છે? એની ડોટરનું એજ્યુકેશન. તો આ પણ એક વેલિડ કોન્ટ્રાક્ટ છે. अभी बोलिए आप लोग, गांव वालों, अभी ये जो मीटिंग हुआ है ना वो खत्म होने को है. तो ऐसा करते हैं हम लोग कि एक नया मीटिंग हुआ लॉन्च करते हैं, और फिर बाद में वो जो पॉइंट है ना वॉइड एग्रीमेंट वाला, वो डिस्कस करते हैं. बरोबर है? कौन हो? दिक्कत ना ही ना किसी को? ठीक है बबुआ. ओके बड़ो, तो मिलते हैं ब्रेक के बाद. अभी ऐसा कीजिए कि नया लॉन्च कर रहा हूं अभी 2 ही मिनट हुआ में, तो कृपया करके आप लोग यहां से खिसक के वहां आ जाइए. कोनो बात नहीं.